આધુનિક ભારતના ઇતિહાસમાં અમુક પ્રકરણો એવા છે જે ખૂબ જ ઊંડા, વિવાદાસ્પદ અને દુઃખદ રહ્યા છે. આજે આપણે એવા જ એક પ્રકરણની જટિલતાઓને સમજવાનો પ્રયત્ન કરીશું, એકદમ તટસ્થ અને માહિતીપ્રદ રીતે. વાત છે 1990ની શરૂઆતની. ફક્ત ગણતરીના થોડા મહિનાઓમાં જ એક આખો સમુદાય, અંદાજે 1 લાખ લોકો પોતાની પેઢીઓ જૂની જમીન અને ઘર છોડવા માટે મજબૂર થઈ ગયો. આ લોકો હતા કાશ્મીરી પંડિત, કાશ્મીર ખીણના મૂળ હિન્દુ સમુદાય, જે સદીઓથી મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં એક લઘુમતી તરીકે રહેતા હતા. આ બધી ઘટનાઓ બની હતી અહીં, કાશ્મીર ખીણમાં, એ જગ્યા જે વિશાળ અને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદિત કાશ્મીર ક્ષેત્રનો એક ખૂબ જ મહત્વપૂર્ણ હિસ્સો છે. તો ચાલો આ સમગ્ર ઘટનાને આપણે વ્યવસ્થિત રીતે સમજીએ. આપણે જોઈશું કે આ પલાયન ખરેખર થયું કેવી રીતે, એ સમયે કાશ્મીરમાં માહોલ કેવો હતો, લોકોએ ઘર કેમ છોડ્યું, એના પર અલગ અલગ મંતવ્યો શું છે, પછી દેશ નિકાલમાં જીવન કેવું રહ્યું, આખી વાતનું રાજકારણ કેવી રીતે થયું, અને છેલ્લે એ સવાલ જે આજે પણ પૂછાય છે કે શું વાપસી શક્ય છે. ચાલો તો સૌથી પહેલાં વાત કરીએ ખુદ એ પલાયનની. એનું સ્તર કેટલું મોટું હતું અને કેટલી ઝડપથી આ બધું બની ગયું. તો આ કાશ્મીરી પંડિતો કોણ હતા? જેમ આપણે જોયું, એ કાશ્મીર ખીણના મૂળ હિન્દુ સમુદાય હતા. ભલે વસ્તીમાં એમનો હિસ્સો માંડ 3 થી 4% જેટલો જ હતો, પણ ઐતિહાસિક રીતે શિક્ષણ અને સરકારી નોકરીઓમાં એમનો સારો એવો પ્રભાવ હતો. આ ચાર્ટ પરિસ્થિતિની ગંભીરતાને એકદમ સ્પષ્ટ કરી દે છે. જુઓ, ખૂબ જ ટૂંકા ગાળામાં આખા સમુદાયનો આટલો મોટો હિસ્સો, લગભગ 70% લોકો પોતાનું બધું જ છોડીને જવા માટે મજબૂર થઈ ગયો. પણ સવાલ એ થાય કે આ પરિસ્થિતિ અચાનક કેવી રીતે બની? ના, એવું નહોતું. ચાલો થોડા વર્ષ પાછળ જઈએ અને સમજીએ કે 1990 પહેલાં ખીણનું રાજકીય વાતાવરણ કેટલું અસ્થિર અને કહી શકાય કે વિસ્ફોટક બની ચૂક્યું હતું. તો જુઓ, 1980ના દાયકાનો અંત ખીણ માટે ખૂબ જ અશાંતિભર્યો હતો. 1987ની ચૂંટણીમાં જે ગેરરીતિના આરોપો લાગ્યા, એણે લોકોના ગુસ્સામાં ઘી હોમવાનું કામ કર્યું. અને આ જ ગુસ્સામાંથી જન્મ થયો સશસ્ત્ર વિદ્રોહનો. પછી ટીકાલાલ ટપ્પરનું દેવા મોટા નેતાની હત્યા થઈ અને એનાથી પંડિત સમુદાયમાં ભયની લાગણી એકદમ ચરમસીમાએ પહોંચી ગઈ. અને હવે આપણે આ વિશ્લેષણના સૌથી જટિલ અને સૌથી વિવાદાસ્પદ સવાલ પર આવીએ છીએ કે કાશ્મીરી પંડિતોએ આખરે ખીણ છોડી શા માટે? એક વાત સ્પષ્ટ છે કે આનો કોઈ એક સીધો સાધો સર્વસ્વીકૃત જવાબ નથી. અહીંયા જ આખો મુદ્દો સૌથી વધુ ગૂંચવાયેલો છે. જો અહીં 2 મુખ્ય અને સાવ અલગ અલગ વાતો સામે આવે છે. એક તરફ એવું કહેવાય છે કે પંડિતોને ડરાવીને, ધમકાવીને, આતંક ફેલાવીને ભગાડવામાં આવ્યા, અને બીજી તરફ આંગળી ચીંધવામાં આવે છે તત્કાલીન ગવર્નર જગમોહન અને રાજ્ય સરકાર પર કે આ બધું એમની કોઈ યોજનાનો ભાગ હતો. પંડિત સમુદાયના મોટા ભાગના લોકોનું માનવું આવું જ છે. એમના માટે આ કોઈ સ્વૈચ્છિક સ્થળાંતર નહોતું, પણ આતંકવાદી હિંસા અને સુરક્ષાના અભાવને કારણે થયેલું બળજબરીપૂર્વકનું પલાયન હતું. એમને એવો પણ વસવસો છે કે એમના પાડોશીઓ પણ એમને બચાવવા માટે આગળ ન આવ્યા. હવે બીજો દૃષ્ટિકોણ સાંભળો, જે ખીણના ઘણા મુસ્લિમોમાં પ્રચલિત છે. એ લોકો માને છે કે રાજ્ય પ્રશાસને પોતે જ પંડિતોને અસ્થાયી રૂપે ખીણ છોડવા માટે કહ્યું હતું. એની પાછળનો તર્ક એવો અપાય છે કે જેથી વિદ્રોહીઓ સામે કઠોર લશ્કરી કાર્યવાહી કરતી વખતે કોઈ હિન્દુ નાગરિકને નુકસાન ન થાય. જો કે મોટાભાગના અભ્યાસુઓ અને વિદ્વાનો આ બેમાંથી કોઈ એક વાતને સંપૂર્ણપણે સ્વીકારતા નથી. એમનું માનવું છે કે વાસ્તવિકતા વધુ જટિલ હતી. પંડિતોનો ભય એકદમ સાચો હતો, જે આતંકવાદી હિંસામાંથી જ પેદા થયો હતો. પણ સાથે સાથે એ પણ એટલું જ સાચું છે કે તત્કાલીન સરકાર એમને સુરક્ષા આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી, અને એટલે એમની પાસે જવા સિવાય કોઈ રસ્તો જ ન બચ્યો. કારણ ભલે ગમે તે હોય, પણ પરિણામો ખૂબ જ દર્દનાક હતા. તો ચાલો હવે આપણે પલાયન પછીની પરિસ્થિતિ પર નજર કરીએ કે વિસ્થાપિત થયા પછી એ સમુદાયને કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. વિસ્થાપન પછીનું જીવન અત્યંત કઠોર હતું. હજારો પરિવારોને જમ્મુના શરણાર્થી કેમ્પોમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં રહેવા માટે મજબૂર થવું પડ્યું. અને સૌથી દુઃખદ વાત તો એ હતી કે શરૂઆતમાં બધાને એમ જ હતું કે આ બસ થોડા મહિનાઓની વાત છે, પણ એ થોડા મહિના ક્યારે દાયકાઓમાં ફેરવાઈ ગયા એની કોઈને ખબર જ ન પડી. અને અહીં જુઓ, વિવાદ કેટલો ઊંડો છે. સરકાર તેમને માઇગ્રન્ટ્સ એટલે કે પ્રવાસીઓ કહે છે, જેનો અર્થ એ થાય
કે તેઓ પોતાની મરજીથી ગયા હતા. જ્યારે સમુદાય પોતાને આઈડીપીઝ એટલે કે આંતરિક રીતે વિસ્થાપિત વ્યક્તિઓ ગણાવે છે, આ એક કાનૂની શબ્દ છે જેનો અર્થ થાય છે કે તેમને બળજબરીથી કાઢવામાં આવ્યા છે. આ શબ્દોની લડાઈ આખું વિસ્થાપનના રાજકીય પાસાને ઉજાગર કરે છે. આ ફક્ત એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું નહોતું, આ એક સાંસ્કૃતિક અને ભાવનાત્મક આઘાત હતો. આ ઘટનાની મનોવૈજ્ઞાનિક અસર કાશ્મીરી પંડિત સમુદાય પર ખૂબ જ ઊંડી અને કાયમી રહી છે, જેની અસર આજે પણ પેઢી દર પેઢી જોવા મળે છે. ચાલો હવે એ સમજીએ કે કેવી રીતે કાશ્મીરી પંડિતોની આ દુર્ઘટના ધીમે ધીમે ભારતના રાષ્ટ્રીય રાજકારણમાં એક મોટો અને ધ્રુવીકરણ કરનારો મુદ્દો બની ગઈ. અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે એક માનવીય દુર્ઘટનાને એક મોટા રાજકીય યુદ્ધમાં સમાવી લેવામાં આવી. જુદા જુદા રાજકીય પક્ષો અને જૂથોએ આ મુદ્દાનો ઉપયોગ પોતપોતાના એજન્ડાને આગળ વધારવા માટે કર્યો, અને આ રાજકારણને કારણે ઘટનાની મૂળ જટિલતા ઘણીવાર પાછળ રહી ગઈ. અને જુઓ, વિવાદ કેટલો ઊંડો છે એનો અંદાજ તો આ આંકડાઓ પરથી જ આવી જાય. કેટલા પંડિતો માર્યા ગયા એના પર પણ કોઈ એકમત નથી. સરકાર અલગ આંકડો આપે છે, ગૃહ મંત્રાલયનો આંકડો કંઈક બીજું કહે છે, અને પંડિત સમુદાયની પોતાની સમિતિનો આંકડો તો સાવ જુદો જ છે. એટલે કે આ આંકડા પણ રાજકારણનો એક હિસ્સો બની ગયા છે. અને હવે આપણે આ વિશ્લેષણના અંતિમ તબક્કામાં છીએ. 3 દાયકાથી વધુ સમય વીતી ગયો છે. તો આજની પરિસ્થિતિ શું છે? શું આ સમુદાયની પોતાના ઘરે વાપસી શક્ય છે? આ ચાર્ટ બતાવે છે કે સરકારે ઘણા પ્રયત્નો કર્યા, પુનર્વસન માટે પેકેજ પણ જાહેર કર્યા, પણ વાસ્તવિકતા એ છે કે બહુ ઓછા લોકો પાછા ફર્યા છે. તેમની સુરક્ષા માટે અલગ ટાઉનશીપ બનાવવાનો પ્રસ્તાવ પણ સ્થાનિક વિરોધને કારણે વિવાદમાં ફસાયો છે. આ બધું વાપસીના રસ્તાને વધુને વધુ મુશ્કેલ બનાવે છે. અને અંતમાં આ એક સવાલ જે કાશ્મીરી પંડિતોના પલાયનની આખી કહાનીનો સાર છે. આ આપણને વિચારવા મજબૂર કરે છે કે જ્યારે પોતાની જ જમીન પર પાછા ફરવાનો રસ્તો આટલો લાંબો, જટિલ અને અનિશ્ચિત હોય ત્યારે ઘર શબ્દની વ્યાખ્યા શું હોઈ શકે?